15મી ગુજરાત વિધાનસભાની જે આખું સત્ર છે તેના માટે સમિતિની રચના કરવામાં આવી છે। કોઈ પણ એક કાર્ય કરતું હોય ત્યારે સમિતિ દ્વારા તેનું કાર્ય થતું હોય, કાર્યમાં જે પણ જવાબદારી સોંપવામાં આવતી હોય છે તે જવાબદારી પૂર્ણ થઈ છે કે નહીં, સમિતિનું કામ હોય છે અને સભ્યોનું કામ હોય છે કે તેના વિશે અપડેટ લેવી। ત્યારે વિધાનસભાનું જે આખું સત્ર છે અને 15મી વિધાનસભા છે તેમાં અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે, પરંતુ આ સમિતિઓમાં અમુક વિભાગ અને જવાબદારીઓ ખાસ છે। ત્યારે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેને કઈ સમિતિમાં મૂકવામાં આવ્યા છે તેના વિશે જ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા। વિધાનસભા માટે સમિતિની રચના કરવામાં આવી છે। આ સમિતિની રચનામાં તમામ ધારાસભ્યો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ ગોપાલ ઇટાલિયાનું નામ ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે। તેને ખાસ પ્રકારની સમિતિમાં તેમનો સમાવેશ થયો છે। કઈ સમિતિમાં તેમનો સમાવેશ થયો છે, કયું પદ મળ્યું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા સમિતિ છે બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિ। તેમના પ્રમુખ છે અર્જુનસિંહ ચૌહાણ। તેમાં જે સભ્યો છે તેની વાત કરીએ તો કાંતિભાઈ ખરાડી, ગજેન્દ્રસિંહ પરમાર, અરવિંદભાઈ લાડાણી, બચુ ખાબડ, કેતન ઈમાનદાર, ડીકે સ્વામી અને અરવિંદ પટેલ। નેક્સ્ટ જે સમિતિ છે એ છે ગુણ વિધાન સમિતિ। એમના પ્રમુખ છે હાર્દિક પટેલ। તેના સભ્યો છે કૌશિકભાઈ વેકરિયા, બલરાજસિંહ ચૌહાણ, અમિત ઠાકર, ઇમરાન ખેડાવાલા, રાઘવજી પટેલ, ભીખાભાઈ બારૈયા, ચૈતન્યસિંહ ઝાલા, અરવિંદ રાણા અને સંદીપ દેસાઈ। ત્રીજી જે સમિતિ છે એ છે નિયમો માટેની સમિતિ। તેમાં પ્રમુખ છે માનનીય અધ્યક્ષ। ત્યારબાદ તેના સભ્યોની વાત કરીએ તો કિરીટકુમાર પટેલ, હસમુખ પટેલ, ઉદય કાનગડ, દર્શિતા શાહ, મુડુભાઈ બેરા, કુબેરભાઈ ડિંડોર, જેઠાભાઈ આહિર, CK રાહુલજી, જયેન્દ્રસિંહજી પરમાર, શૈલેષભાઈ મહેતા, યોગેશભાઈ પટેલ, ગણપતસિંહ વસાવા અને RC પટેલ। ત્યારબાદની ચોથી જે સમિતિ છે એ સરકારે આપેલી ખાતરીઓ માટેની સમિતિ છે। તેમાં પ્રમુખ પદે છે અમિત શાહ। ત્યારબાદ તેના સભ્યોની વાત કરીએ તો કિરીટકુમાર પટેલ, સરદાર ચૌધરી, રીટાબેન પટેલ, જયંતિભાઈ પટેલ, દિનેશસિંહ કુશવાહ, હસમુખ પટેલ અને દુર્લભજીભાઈ દેથરિયા સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અને ભગવાનજીભાઈ કરગઠિયા। પાંચમી જે સમિતિ છે એ છે અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ। તેના પ્રમુખની વાત કરીએ તો મોહનભાઈ ડોડિયા, કાંતિભાઈ ખરાડી, શૈલેષભાઈ ભાભોર, મહેન્દ્રભાઈ ભાભોર, રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિભાઈ રાઠવા, રીતેશભાઈ વસાવા, કુંવરજીભાઈ હળપતિ, મોહનભાઈ કોંકણી, અરવિંદભાઈ પટેલ અને રમણલાલ પાટકર। સાથે જે છઠ્ઠી સમિતિ છે એ છે સભાગૃહની બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિ। તેમાં પ્રમુખ છે વિનોદભાઈ મોરડિયા। ત્યારબાદ એના સભ્યો છે કનુભાઈ પટેલ, શિવાભાઈ ગોહિલ, ચિરાગ કુમાર પટેલ, કલ્પેશભાઈ પરમાર, ગુલાબસિંહ ચૌહાણ, કાંતિભાઈ બલર અને સંદીપ દેસાઈ। સાતમી સમિતિ છે સદસ્ય નિવાસ સમિતિ। તેમાં સંગીતાબેન પાટીલ છે તે પ્રમુખ પદે છે, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિકેત ઠાકર, લક્ષ્મણભાઈ ઠાકોર, કંચનબેન રાદડિયા, કૌશિકભાઈ જૈન, દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાડા, જનકભાઈ તળાવ્યા, મહેશભાઈ ભૂરિયા, શૈલેષભાઈ મહેતા, અક્ષયકુમાર પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી અને અનંતકુમાર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદ આઠમી સમિતિ છે સભાગૃહના મેજ ઉપર મુકાયેલા કાગળો માટેની સમિતિ। એમાં મેઘજીભાઈ ચાવડા છે પ્રમુખ પદે છે, વિરેન્દ્રસિંહ જાડેજા, દિનેશ ઠાકોર, જીતેન્દ્ર કુમાર પટેલ, કંચનબેન રાદડિયા, દિવેશભાઈ અકબરી, દેવાભાઈ માલમ, જેવી કાકડિયા, ગૌતમભાઈ ચૌહાણ, રાજેશ કુમાર ઝાલા અને રમેશભાઈ મિસ્ત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે। નવમી સમિતિની જો વાત કરીએ તો અરજી સમિતિ છે। એમાં માનનીય ઉપાધ્યક્ષ શ્રી છે તે પ્રમુખ પદે છે, કાળુભાઈ ડાભી, જીતેન્દ્ર સોમાણી, ગીતાબા જાડેજા, પબુભા માણેક, મનુભાઈ પટેલ, RC પટેલ, અનંતકુમાર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે જે 10મી છે તે વિષય સિદ્ધિકાર સમિતિ છે। તેમાં કેશુભાઈ પટેલ છે પ્રમુખ પદે છે, અનિરુદ્ધ દવે, જિગ્નેશ કુમાર મેવાણી, મહેશ કસવાલા, જેઠાભાઈ આહિર, કેયુર રોકડિયા અને કિશોર એટલે કે કિશોર કુમાર કાનાણી છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। હવે છે 11મી સમિતિ છે તે સભ્યોના ભથ્થા અંગેના નિયમો માટેની સમિતિ છે। તેમાં મુકેશભાઈ પટેલ છે પ્રમુખ છે। સાથે જે સભ્યોની વાત કરીએ તો દિનેશભાઈ ઠાકોર, ગજેન્દ્રસિંહ પરમાર, બાબુસિંહ જાદવ, કૌશિકભાઈ જૈન, કાળુભાઈ રાઠોડ, ચિરાગ કુમાર પટેલ, રાજેન્દ્ર કુમાર ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ડીકે સ્વામી। આવી રીતના જે સમિતિઓ છે તેની રચના કરવામાં આવી છે। ત્યારે 12મી સમિતિ છે ગ્રંથાલય સમિતિ। તેની વાત કરીએ તો માનનીય અધ્યક્ષ છે તે પ્રમુખ પદે છે,
સભ્યો છે અનિકેત ઠાકર, અમૃતજી ઠાકોર, સુખાજી ઠાકોર, ભીખુસિંહજી પરમાર, પાયલ કુકરાણી, રમેશભાઈ ટીલાડા, દિવેશભાઈ અકબરી, સેજલબેન પંડ્યા, માનસી ચૌહાણ, કનૈયાલાલ કિશોરી, રમેશભાઈ મિસ્ત્રી, મનુભાઈ પટેલ અને ભરતભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને છેલ્લી છે તે અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિ છે. તેમાં માલતીબેન માહેશ્વરી છે તેને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આગળ તેના સભ્યોની વાત કરીએ તો જિગ્નેશ કુમાર મેવાણી, રાજેન્દ્ર ચાવડા, રમણલાલ વોરા, ભીખુસિંહજી પરમાર, પાયલ કુકરાણી, પરસોત્તમભાઈ પરમાર, ભાનુબેન બાબરિયા, શંભુનાથ ટુંડિયા અને બચુભાઈ ખાબડ અને ખાસ કરીને ઈશ્વરભાઈ પરમાર છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આવી રીતના અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે અને તેના પ્રમુખ સહિત સભ્યો નીમવામાં આવ્યા છે. એટલે અલગ અલગ ધારાસભ્યોને હવે આ સમિતિ પ્રમાણે કામ કરવાનું રહેશે. આ સમિતિને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તો અમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.